वडोदरा की साइंस फैकल्टी की छात्रा रही सोफिया कुरैशी ने देश का नाम रोशन किया है। एयर स्ट्राइक में उनके नेतृत्व को लेकर साइंस फैकल्टी के डीन प्रोफेसर विपुल कलमकर का बड़ा बयान सामने आया है। प्रोफेसर कलमकर ने कहा कि जब उन्हें पता चला कि सोफिया हमारी फैकल्टी की छात्रा रही है, तो उन्होंने बेहद गर्व की अनुभूति की। उन्होंने कहा कि प्रेस कॉन्फ्रेंस के बाद पूरी यूनिवर्सिटी में सोफिया को लेकर एक गर्व और सम्मान का माहौल बना। उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी की भी सराहना की और कहा कि एक मुस्लिम महिला को इतनी बड़ी जिम्मेदारी देना अपने आप में एक ऐतिहासिक उदाहरण है। प्रोफेसर कलमकर ने कहा कि सोफिया कुरैशी के नेतृत्व में हुई एयर स्ट्राइक ने ये संदेश दिया कि जातिवाद से ऊपर उठकर देश सर्वोपरि है। जब भी सोफिया वडोदरा आएंगी, उनका स्वागत भव्य और ऐतिहासिक तरीके से किया जाएगा। BRG न्यूज सोफिया कुरैशी को सलाम करता है और इस उपलब्धि के लिए पूरे देश को गर्व है। સોફિયા કુરેશીએ જે દેશની સેનાને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું છે અને એમના નેતૃત્વમાં દેશની સેનાએ જે સફળ સ્ટ્રાઇક કરી બતાવી છે અને દેશના દુશ્મનોને એમને પાઠ ભણાવ્યો છે, એ જાણીને પુષ્કળ ગર્વનો અનુભવ કરું છું। અને અમારી વિદ્યાર્થીની હતી સોફિયા કુરેશી, એ જ્યારે ખબર પડી ત્યારે તો પુષ્કળ ગર્વની લાગણી અનુભવી। અને મને ખાતરી છે કે એમનું આ પરાક્રમ જોઈને ફેકલ્ટીની, દેશની, વડોદરાની બીજી વિદ્યાર્થીઓને પણ એનાથી પુષ્કળ પ્રેરણા મળશે અને સેનામાં જોડાવા માટે એ પણ આગળ આવશે એવું ખાતરી સાથે કહી શકું છું। માટે એ જ શીખ આપી રહ્યા છે કે ધર્મ કોઈ મહત્વનો નથી, તમે આ ભારતના નાગરિક તરીકે તમે શું અનુભવો છો અને તમે પોતાને ભારતના નાગરિક તરીકે જ પ્રસ્તુત કરો દરેકે દરેક જગ્યાએ, કોઈ પણ ધર્મનો ભેદભાવ રાખ્યા સિવાય। એ આજે એમણે સંદેશો બધાને જ આપ્યો છે। દીકરીઓ પણ પાછળ નથી હોતી, પુરુષોનું જ કામ નથી લશ્કરની અંદર, સ્ત્રીઓ પણ, દીકરીઓ પણ એની અંદર પુષ્કળ લશ્કરની અંદર એટલો સારો ભાગ ભજવી શકે છે, એ એમણે સાબિત કરી બતાવ્યું છે। અને એનાથી દેશની બાકી દીકરીઓને પણ એનાથી પુષ્કળ પ્રેરણા મળશે અને મને ખાતરી છે કે એ વધુ ને વધુ લોકો સેનામાં જોડાવા માટે આગળ આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।